सूरत के कतारगांव में मोबाइल फोन के झगड़े में हत्या में डीसीबी और चौक बाजार पुलिस ने नाबालिग समेत 3 आरोपियों को गिरफ्तार कर लिया। सूरत में हत्या की वारदातें बढ़ती जा रही है, फिर पुलिस ने हत्या के जुर्म में आरोपियों को गिरफ्तार करने में सफलता हासिल की है। कतारगांव के पारस सोसाइटी 2 में 20 दिन पहले रहने आए एक युवक की 3 लोगों ने हत्या कर दी। हत्या के बाद आरोपी ट्रेन से भाग गए। हत्या के आरोपियों को भरूच रेलवे स्टेशन से पकड़ा गया। क्राइम ब्रांच और चौक बाजार पुलिस की टीम ने रेलवे पुलिस की मदद से इन्हें भरूच रेलवे स्टेशन से पकड़ लिया। मृतक सुजल को कतारगांव पुलिस ने 8 अक्टूबर को मोबाइल स्नैचिंग के आरोप में गिरफ्तार किया था और कुछ दिन पहले जमानत पर रिहा किया गया था। 3 में से 2 आरोपी नाबालिग निकले। मृतक सुजल अशोक वाटुकिया 20 दिन पहले ही यहाँ किराए पर रहने आया था। हमलावर सीसीटीवी में कैद हो गया। सीसीटीवी के आधार पर 3 लोग हमला करते दिखे। हमलावरों को सीसीटीवी में उसके दोस्तों के साथ बहस करते और पहले उसे बाहर बुलाते हुए देखा गया था। आरोपी के ट्रेन में बैठकर भाग जाने की सूचना के बाद रेलवे पुलिस की मदद से भरूच रेलवे स्टेशन पर उसे पकड़ लिया गया। गिरफ्तार आरोपियों में आर्यन दर्जी के अलावा 2 नाबालिग भी शामिल हैं, जबकि आरोपी का आपराधिक इतिहास भी है। इस मोबाइल से सुजल को कॉल किया। जब इसे वापस करने में बहुत देर हो गई तो तीनों यहां पहुंचे और हत्या को अंजाम दिया गया था। आप देख रहे हो वायरल गुजरात न्यूज चैनल, ब्यूरो चीफ राजेश पाटिल के साथ। તારીખ 17/11/2024 રોજ ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક મર્ડરનો ગુનો દાખલ થયેલો હતો, જેમાં માહિતી એ રીતના છે કે પોલીસને માહિતી મળેલ હતી કે બપોરે અંદાજિત 2:15ની આસપાસ ચોક બજાર વિસ્તારમાં આવેલી પારસ સોસાયટીની અંદર એક ડેડ બોડી મળેલ છે। પોલીસે તાત્કાલિક વિઝિટ કરી અને જે મરણ જનાર છે એ બાબતે તપાસ કરતા મરણ જનારનું નામ સુજલ અશોકભાઈ વાટુકિયા, જે મૂળ બોટાદ જિલ્લાનો રહેવાસી હતો, જેનું મર્ડર થયેલ હતું અને ટેકનિકલ વિગતો કરતાં જાણવામાં આવેલું હતું કે 3 વ્યક્તિઓ તેની પર હુમલો કરેલ છે। તો આ અનુસંધાને પોલીસે ગુનાની ગંભીરતા લઈ તાત્કાલિક ટીમો બનાવેલી હતી। સુરત શહેર ડીસીબીની ટીમ તથા રેલવે પોલીસની મદદથી 3 આરોપીઓને અટક કરવામાં આવેલ છે, જેમાં એક આરોપી છે જેનું નામ છે આર્યન રાજેશભાઈ દરજી અને બાકીના 2 છે એ કાયદામાં સંઘર્ષમાં આવેલા 2 બાળકો છે। તો આ 3ને પોલીસે અટક કરીને આગળની કાર્યવાહી હાથ ધરેલી છે। આની અંદર આ 3 જે આરોપી છે એ તથા જે મરણ જનાર છે 4 મિત્રો હતા અને બપોરે પણ એ લોકો ભેગા હતા ત્યારે આરોપીનો એક મોબાઈલ છે એ આ મરણ જનારના ઘરમાં રહી ગયેલો હતો અને એ મોબાઈલ લેવા માટે જ્યારે મરણ જનારને ફોન કરીને બોલાવવામાં આવતા એમાં વાર થઈ હતી। એ દરમિયાન આ આરોપીને મરણ જનાર વચ્ચે બોલાચાલી થઈ હતી, એમાં ઉશ્કેરાઈ જઈ અને આ 3 આરોપીઓએ મરણ જનાર ઉપર ગરદાપાટનો માર મારી એમાં જે આર્યન રાજેશભાઈ દરજી છે એણે ચપ્પા વડે હુમલો કરતા જે સુજલ છે એનું ઘટના સ્થળે જ મૃત્યુ થયેલો હતો। આર્યન જે છે એની વિરુદ્ધમાં અગાઉ ગરફોડના 2 ગુનાઓ સુરત ખાતે નોંધાયેલા છે અને બાકીના 2 કાયદામાં સંઘર્ષમાં આવેલા કિશોરો છે અગાઉ પણ ગરફોડ અને મારામારી જેવા ગુનાઓની અંદર અગાઉ આવેલા છે। મરણ જનાર જે સુજલ વાટુકિયા છે એ પણ ગયા મહિને કતારગામ પોલીસ સ્ટેશનમાં ચેઇન સ્નેચિંગના ગુનાની અંદર એને પણ અટક કરેલો હતો। થેન્ક યુ।